ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિક. આ ચેપ્ટરનું ટેક્સ્ટબુકમાં A to Z બધી વસ્તુ, બધા દાખલા, બધા ટોપિક અને પ્રકિર્ણ સ્વાધ્યાય, પ્રકિર્ણ ઉદાહરણ, આ બધી વસ્તુ ગઈકાલે ખૂબ સારી રીતે પૂરી થઈ ગઈ છે. અને સાથે સાથે મેં તમને ગઈકાલે ગુજરાત બોર્ડના જે PYQ છે, બોર્ડમાં પૂછાયેલા દાખલાઓ અને હેતુલક્ષી મીન્સ કે ટૂંકા પ્રશ્ન 1 માર્કના MCQ, તે પણ ઘણા બધા કરાવ્યા છે. બરાબર છે. હવે આજે આપણે જેઈ ચાલુ કરીશું. આ ચેપ્ટરમાં જેઈને લાગુ પડતા થોડાક PYQ અને કંઈક ટોપિક જે પણ જેઈને લાગુ પડે તે કરીશું. બરાબર છે. તો ચાલો ધ્યાન આપજો. મેં તમને આગળ કીધું હતું તેમ કે જેઈ જ્યારે આપણે કરીશું ત્યારે આખું ઇંગ્લિશમાં કરીશું. બરાબર છે. એટલે કે જે પણ થિયરી હશે, જે પણ રકમ હશે તે ઇંગ્લિશમાં હશે, પરંતુ તમને ભણાવીશ ગુજરાતીમાં, એનું ટેન્શન નહીં લેતા. ચાલો શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલાં જુઓ, અહીંયા મેટ્રિક્સ એટલે કે શ્રેણિકની વ્યાખ્યા આપેલી છે. હવે હું આ બધી વસ્તુ, જે વસ્તુ રિપીટ થઈ છે તે વાંચીશ નહીં, ફટાફટ આગળ વધીશ. ખાલી આ વ્યાખ્યા ઇંગ્લિશમાં લખેલી છે. તમને શ્રેણિકની વ્યાખ્યા સારી રીતે ખબર છે. ચાલો હવે અહીંયા સવાલ આપેલો છે. નંબર ઓફ ડિફરન્ટ મેટ્રાઇસીસ ઓફ ઓર્ડર 3 by 3 કેન બી ફોર્મડ વિથ હેલ્પ ઓફ 4 zeros and 5 twos. ચાલો શું સમજ પડી તમને આ રકમમાં? તમને આ રકમ એવું કહેવા માંગે છે, નંબર ઓફ ડિફરન્ટ મેટ્રાઇસીસ એટલે કે જુદા જુદા શ્રેણિકોની સંખ્યા. ઓર્ડર 3 by 3 એટલે કે જે શ્રેણિકની વાત ચાલે છે તેની કક્ષા છે 3 by 3, કક્ષા છે 3. કેન બી ફોર્મ વિથ હેલ્પ ઓફ 4 zeros and 5 twos એટલે કે તમને ઘટક આપેલા છે. અહીંયા ઝીરો કેટલા લેવાના છે? 4. 4 ઝીરો લેવાના છે, 4 વખત ઝીરો. અને 2 કેટલી વખત લેવાના છે? 5 વખત. એટલે કુલ ઘટક કેટલા થયા? 9 થઈ ગયા. અને હવે 3 કક્ષાવાળો શ્રેણિક હોય તો એમાં ઘટક બી 9 જ આવે ને. એટલે કે તમારે 9 ઘટક તરીકે શ્રેણિક બનાવવાના માટે 9 ઘટક જોઈએ. આ 9 ઘટક તરીકે 4 વખત ઝીરો લેવાના અને 5 વખત 2. તો આ 4 વખત ઝીરો અને 5 વખત 2 ને લેવાથી કેટલા જુદા જુદા શ્રેણિક બનશે? કેટલા જુદા જુદા શ્રેણિક બનશે? ચાલો વિચારો. આ દાખલો પ્યોર ક્રમચય સંચયનો દાખલો કહેવાય. ક્રમચય સંચય તમે જે ગયા વર્ષે ભણેલા તે વસ્તુ આમાં લાગુ પડશે. ચાલો કેવી રીતના કરશો? અહીંયા જે આખો શ્રેણિક બનશે તેમાં કુલ 9 ઘટકો છે. A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33. ચાલો વિચાર્યું કોઈએ કેવી રીતના તમને મળશે આનો જવાબ? હવે આ બધા ઘટક અહીંયા તમારી પાસે આ બધા સ્થાન ભરવા માટે કુલ ઘટક કેટલા છે? કુલ ઘટક કેટલા છે? 9. 9 ઘટક કેવી રીતના? 4 વખત 0 ને 5 વખત 2 એટલે 9. હવે 9 ઘટકોને 9 સ્થાનમાં કેટલી રીતે ગોઠવી શકાય? 9 ઘટકોને 9 સ્થાનમાં ગોઠવવાના પ્રકાર 9 ફેક્ટોરિયલ. પરંતુ આમાં શું થાય છે? પુનરાવર્તન. 0 નું કેટલી વખત પુનરાવર્તન થાય છે? 4 વખત. એટલે 4 ફેક્ટોરિયલ વડે ભાગવાનું. પછી 2 નું કેટલી વખત પુનરાવર્તન થાય છે? 5 વખત. એટલે 5 ફેક્ટોરિયલ વડે ભાગવાનું. યાદ આવ્યું? આવું જ આપણે ગયા વર્ષે કરતા. બરાબર છે. આને કહેવાય સમ સ્વરૂપ ક્રમચય. જ્યારે પણ પુનરાવર્તન થાય ત્યારે પુનરાવર્તનના ફેક્ટોરિયલ વડે ભાગવાનું. ચાલો હવે આનું સાદુરૂપ. 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ને પછી ગુણ્યા 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ પર કેમ અટકી ગયા તે સમજ પડી ને તમને? કેમ કે હવે આ 5 ફેક્ટોરિયલને કેન્સલ કરી શકાય. આ 4 ફેક્ટોરિયલ કેટલા થાય? 4 ગુણ્યા 3 ગુણ્યા 2 એવું લખી કાઢીએ. શું કેન્સલ થઈ જાય છે? તો આ 6 ઉડી જશે અને આ 4 નું 8. તો આ કેટલો જવાબ આવ્યો? કેટલો? 126. પરી સમજ? એકદમ ઇઝી સવાલ હતો. અને આ સવાલ એટલો ઇઝી છે કે તમારી ગુજરાત બોર્ડની એક્ઝામમાં પણ પૂછાઈ શકે છે. બરાબર છે. સિમ્પલ 11મા ધોરણનો એક સિમ્પલ કન્સેપ્ટ વાપરવાનો હતો. ચાલો એના પછી સેકન્ડ ક્વેશ્ચન. કીર્તન ધ્યાન આપજે. The total number of matrices that can be formed using all 12 different letters such that no letter is repeated in any matrix is equal to. ચાલો પહેલા તો રકમને સમજવાની કોશિશ કરો. આમાં પણ જુદા જુદા શ્રેણિકો બનાવવાના છે. કેટલા શ્રેણિકો બનશે? તો કે ભાઈ કેવા શ્રેણિક બનાવવાના છે?
તો તમારે ઉપયોગ કરવાનો છે 12 ડિફરન્ટ લેટર્સ, એટલે કે જુદા જુદા 12 અક્ષરોની મદદથી. જુદા જુદા 12 અક્ષરો અથવા સંખ્યા તમે કંઈ પણ સમજી લો કે જુદી જુદી 12 સંખ્યાની મદદથી તમે જુદા જુદા પ્રકારના કેટલા શ્રેણિક બનાવી શકો. કેટલા શ્રેણિક? હવે અહીંયા તમારી પાસે અક્ષર કેટલા છે? 12. હવે 12 અક્ષરોની મદદથી શ્રેણિક બનાવવાનો, પણ એની કક્ષા આપી. પહેલા તો કક્ષા વિચારો કે તમારી પાસે જો 12 ઘટક હોય તો એની શક્ય કક્ષા કઈ? 12 એલિમેન્ટ્સ, એટલે કે 12 ઘટક, એટલે શક્ય કક્ષા 1/12, પછી 2/6, 3/4, 4/3, 6/2 ને 12/1. એટલે કેટલા થયા? 1 2 3 4 5 6, 6 પ્રકાર થયા. 6 વેઝ. બસ બરાબર છે, તમે જવાબ વિચારી લીધો છે. હવે આમાંથી આપણે કોઈ એક શ્રેણિકને વિચારીએ. માની લો કે 1/12. 1/12 ના 12 ઘટક. 1/12 નો મતલબ એક રો, બરાબર છે? હા, એક રો ને કેટલી કોલમ આવશે? 12. હવે આ જે 12 ઘટક આવશે અહીંયા, પહેલો ઘટક, બીજો ઘટક, ત્રીજો, એવી રીતના જે પણ 12 ઘટકો આવશે તે 12 જુદા જુદા ઘટક છે. 12 ડિફરન્ટ લેટર્સ, એટલે કે 12 ઘટકોને ગોઠવવાના પ્રકાર કેટલા? 12 ફેક્ટોરિયલ. તો આમાં 12 ફેક્ટોરિયલ રીતે ગોઠવણી થાય, આમાં પણ 12 ફેક્ટોરિયલ જ થશે, આમાં પણ 12 ફેક્ટોરિયલ. એટલે કે 12 ફેક્ટોરિયલ કેટલી વખત? 6 વખત. એટલે કે ફાઇનલ આન્સર કેટલો થશે? 6 × 12 ફેક્ટોરિયલ, જે ઓપ્શનમાં બેઠો જ આપેલો છે. કયો જવાબ આવ્યો? બી. ચલો એના પછી નેક્સ્ટ, ટાઈપ્સ ઓફ મેટ્રાઇસિસ, શ્રેણિકોના પ્રકાર. આ પ્રકાર આપણે જોયા છે. એક બે પ્રકાર નવા આવે છે તે જ ડાયરેક્ટ સમજાવીશ. પહેલું છે રો મેટ્રિક્સ, બીજું છે કોલમ મેટ્રિક્સ. આવડે જ છે તમને. એના પછી કીર્તન ઝીરો નલ મેટ્રિક્સ. એના પછી હવે આ નવું આવ્યું હોરિઝોન્ટલ મેટ્રિક્સ. હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ, આરો શ્રેણિક. હોરિઝોન્ટલ એટલે કે જુઓ આ એનું ઉદાહરણ છે. હોરિઝોન્ટલ મેટ્રિક્સની ડેફિનેશન શું છે? અ મેટ્રિક્સ ઓફ ઓર્ડર m/n is a horizontal matrix if the number of columns is greater than number of rows. એટલે કે કોલમની સંખ્યા વધારે હોવી જોઈએ રો કરતા. આમાં રો 2 છે તો કોલમ 2 થી વધારે 3 કોલમ હોવી જોઈએ, 4 કોલમ હોવી જોઈએ, તો એ શ્રેણિક એ હોરિઝોન્ટલ બને. સેમ હવે આના હોરિઝોન્ટલ પછી કયો શ્રેણિક આવશે? વર્ટિકલ મેટ્રિક્સ. બરાબર છે. હવે આ વર્ટિકલ મેટ્રિક્સમાં શું કહેવા માંગે છો? તો એનું ઊંધું, કે હાર વધારે હોવી જોઈએ અને સ્તંભ ઓછા હોવા જોઈએ. ક્લિયર બધાને? એના પછી સ્ક્વેર મેટ્રિક્સ, ચોરસ શ્રેણિક. આવડે છે ને બધાને? ચાલો એના પછી અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. ટ્રાયંગ્યુલર એટલે કે ત્રિકોણ જેવો બનશે. શ્રેણિકમાં શું બનશે? ત્રિકોણ. અ મેટ્રિક્સ ઇન વિચ ઓલ ધ એલિમેન્ટ્સ બિલો લીડિંગ ડાયાગોનલ આર નેસેસરીલી ઝીરો. એટલે કે આ લોકો એવું કહેવા માંગે છે કે ભાઈ એક ચોરસ શ્રેણિક. સૌથી પહેલા તો કયો શ્રેણિક? ચોરસ. હવે આનું નામ છે અપર ટ્રાયંગ્યુલર, એટલે અહીંયા ઉપર એક આવો ત્રિકોણ બને. શું બને? એક ત્રિકોણ બને. એટલે કે અહીંયા વિકર્ણમાં તમે ઘટક લખી કાઢો. માની લો 5 2 7 3, પછી અહીંયા -1 -4 0 3 8 9, અને આ જે બાકીના ઘટક છે તે બધા 0 લઈ લેવાના. એટલે જુઓ ઉપર એક ત્રિકોણ જેવો બન્યો ઘટકોથી અને નીચે બધા 0, તો આને કહેવાય અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. અને એવી રીતના લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સમાં જે લીડિંગ ડાયાગોનલ છે, લીડિંગ ડાયાગોનલ તેની ઉપરના બધા ઘટક 0 આવે. બરાબર છે. અબવ એટલે કે ઉપરના ઘટક બધા 0 આવશે. ચલો એનું બી એક ઉદાહરણ આપણે લખીએ. તો નીચેના બધા ઘટક ભરી દો, ઉપર બધે 0 લખી દો. અહીંયા 1 2 3 4 લઈ લઈએ. અહીંયા 5 6 7 8 9 10, અને અહીંયા ફરજિયાત તમારે બધા 0 લઈ લેવાના છે. તો આને કહેવાય લોઅર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ. ખ્યાલ આવશે તમને? ચાલો એના પછી ડાયાગોનલ મેટ્રિક્સ, વિકર્ણ શ્રેણિક. સ્કેલર મેટ્રિક્સ, અદિશ શ્રેણિક. આઇડેન્ટિટી મેટ્રિક્સ, યુનિટ મેટ્રિક્સ, એકમ શ્રેણિક. યાદ છે ને આ બધી વસ્તુ? ચલો એના પછી ખૂબ સરસ મજાનો સવાલ જે યાદ રાખવા જેવો છે. મિનિમમ નંબર ઓફ ઝીરોસ ઇન અ ડાયાગોનલ મેટ્રિક્સ ઓફ ઓર્ડર n is.
મિનિમમ નંબર ઓફ ઝીરોસ એટલે કે ઓછામાં ઓછા ઝીરો, જે ઝીરો છે તે બને એટલા ઓછા લેવાના. ઇન અ ડાયાગોનલ મેટ્રિક્સ ઓફ ઓર્ડર એન ઇઝ, એટલે કે એક વિકર્ણ શ્રેણિક છે. વિકર્ણ શ્રેણિકમાં જે વિકર્ણ હોય છે તે વિકર્ણમાં ગમે તે સંખ્યા હોય, પણ બાકીના બધા શું હોય છે? ઝીરો હોય છે. ક્લિયર છે બધાને? તો આ વિકર્ણ શ્રેણિકમાં મિનિમમ ઝીરો કેટલા? જો એની કક્ષા એન હોય તો, જો એની કક્ષા એન હોય તો મિનિમમ ઝીરો કેટલા? અત્યારે મેં આની કક્ષા કેટલી રાખેલી છે? 1 2 3 4, કક્ષા 4 રાખેલી છે. જો મેં આની કક્ષા 4 રાખી તો આમાં તમે ઝીરો જોઈ શકો છો. આ કેટલા છે? 3 ને 2 5 ને 1 6 ને પેલા 6 12, એટલે આમાં મિનિમમ 12 ઝીરો તો આવે જ. 12 થી વધારે ઝીરો બી આવે. અહીંયા માની લઉં કે મેં 1 2 3 4 લખી દેમ તો આમાં એક્ઝેક્ટ 12 ઝીરો, પણ એ 4 ની જગ્યાએ ઝીરો લખી દેમ તો એ 13મો ઝીરો. મેક્સિમમ કેટલા ઝીરો તે તમને ખબર છે? n ઝીરો, સોરી મેક્સિમમ n ની n સ્ક્વેર ઝીરો. બધા જ ઝીરો લઈ લેમ તો આ કુલ ઝીરો કેટલા? તો આ બેનો ગુણાકાર n સ્ક્વેર, ઘટકોની કુલ સંખ્યા એ જ તમામ ઝીરો. પરંતુ મિનિમમ એટલે કે તમારે અહીંયા આ વિકર્ણમાં એક બી ઝીરો નથી લેવાનો. ચલો, હું જવાબ આવ્યો? બરાબર છે. કુલ ઘટકો n સ્ક્વેર, આ n સ્ક્વેર ઘટકોમાં આ જે વિકર્ણ છે તેમાં એક બી ઝીરો નથી લેવાનો. એટલે વિકર્ણમાં જેટલા બી ઘટક હોય તે માઇનસ કરો n સ્ક્વેર માંથી. કુલ n સ્ક્વેર ઘટકોમાંથી વિકર્ણમાં કેટલા ઘટક છે? આ વિકર્ણમાં કેટલા ઘટક? જો કક્ષા n હોય તો n ઘટક, એટલે જવાબ આવશે n સ્ક્વેર માઇનસ n. n સ્ક્વેર ઘટકોમાંથી વિકર્ણના n ઘટકો કરી નાખ્યા તો બાકીના તમામ ઘટકો એ બધા ઝીરો છે. અને કેટલા ઝીરો? તો કે ભાઈ મિનિમમ. આટલા તો મિનિમમ ઝીરો વિકર્ણ શ્રેણિકમાં આવે જ. ચાલો એના પછી અહીંયા જ કક્ષા 4 લીધેલી ને, ચેક કરો. 4 નો વર્ગ 16, 16 ઓછા 4 એટલે 12. આવ્યો ને જવાબ? એના પછી મિનિમમ નંબર ઓફ ઝીરો ઇન અ ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ ઓફ ઓર્ડર n. હવે ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ કીધો, પણ અપર કે લોઅર કોઈ બી એક લઈ લઉં તમારી ઈચ્છા પ્રમાણે. તો માની લેવો કે તમે અત્યારે અપર ટ્રાયંગ્યુલર મેટ્રિક્સ લીધો તો અહીંયા આ બધા ઝીરો નહીં આવશે. અહીંયા કંઈક ને કંઈક ઘટક લખેલા હશે. અહીંયા કંઈક ને કંઈક ઘટક લખેલા હશે. તો હવે આમાં મિનિમમ કેટલા ઝીરો? તો આટલા ઝીરો મિનિમમ છે. તો આ કેટલા? જો આની કક્ષા n હોય તો કુલ ઘટકો કેટલા? n સ્ક્વેર. હવે n સ્ક્વેર ઘટકોમાંથી શું વિકર્ણમાં ઝીરો આવશે? ના. એટલે વિકર્ણને આખો કરો, એટલે કે હવે n સ્ક્વેર માઇનસ n ઘટક કયા? તો કે ભાઈ આ નીચે વાળા ને આ ઉપર વાળા, કેમ કે વિકર્ણ તો કર્યો ને. હવે વિકર્ણ આમાં નથી, એટલે n સ્ક્વેર માઇનસ n માં નીચે વાળા ને ઉપર વાળા. તો શું આ બેવમાં ઝીરો છે? ના, ખાલી નીચે ઝીરો છે, ઉપર નથી, એટલે આનું કરો અડધું. n સ્ક્વેર માઇનસ n ડિવાઈડ બાય 2. પડશે સમજ? અડધું થઈ ગયું. અડધા ઝીરો હોય વિકર્ણ શ્રેણિકમાં, જેટલા ઝીરો હોય એના અડધા ઝીરો ટ્રાયંગ્યુલર મેટ્રિક્સમાં હોય, ત્રિકોણાકાર શ્રેણિકમાં હોય. ખ્યાલ આવશે? ચલો એના પછી એલ્જેબ્રા ઓફ મેટ્રાઇસિસ. એલ્જેબ્રા એટલે બીજગણિત, શ્રેણિકોનું બીજગણિત. બે શ્રેણિકનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, આ બધી વસ્તુ જે ઓલરેડી આપણે ભણ્યા છીએ. એમાં જુઓ, પહેલાં તો ઇક્વાલિટી, બે શ્રેણિકોની સમાનતા, તે તમને આવડે છે. એડિશન એટલે સરવાળો, તે બી આવડે છે. મલ્ટિપ્લિકેશન વિથ સ્કેલર એટલે કે અડીસ વડે ગુણાકાર, એ બી તમને આવડે છે. મલ્ટિપ્લિકેશન ઓફ ટુ મેટ્રાઇસિસ, બે શ્રેણિકોનો ગુણાકાર, એ પણ તમને આવડે છે. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનને લાગુ પડતી કેટલીક વસ્તુ, આ વસ્તુ કદાચ તમારે નહીં જોઈ હોય. જો બે શ્રેણિકના ગુણાકાર માટે એ બી બરાબર બી એ થાય, ધેન એ એન્ડ બી આર સેડ ટુ કોમ્યુટ. કોમ્યુટ એટલે ક્રમના નિયમનું પાલન કરે છે. બરાબર છે? એના પછી એ બી બરાબર માઇનસ બી એ, જો ક્રમ બદલવાથી ચિહ્ન બદલાય, જો એ બી અને બી એ એકબીજાના વિરોધી હોય તો એને કહેવાય એન્ટી કોમ્યુટ. શું કહેવાય? એન્ટી કોમ્યુટ. જો અહીંયા પ્લસ આવે તો કોમ્યુટ અને માઇનસ આવે તો શું કહેવાય? એને એન્ટી કોમ્યુટ. આ એન્ટી કોમ્યુટનું ગુજરાતી ખબર નહીં. હા, એટલે અમુક જેવી વસ્તુ જ એવી છે કે ગુજરાતી કરવા જાય ને તો મગજ ખરાબ થઈ જાય. અમુક વસ્તુ ઇંગ્લિશમાં જ સમજી લેવાની. ચાલો ચાલો, આ એક ખૂબ સરસ મજાનો સવાલ છે, સિમ્પલ જ છે. શ્રેણિક એ આપેલો છે, એની 2026 ઘાતનો જવાબ આ ચારમાંથી કયો? કેવી રીતના એની 2026 ઘાત સુધી જઈએ? તો સિમ્પલ, કાલે આપણે બોર્ડના PYQ કરેલા, તેમાં બી આવા સવાલ આવેલા. પહેલા આપણે a સ્ક્વેર આપણે શોધવાનું,
યાદ આવે છે આ પ્રોસેસ? કીર્તન 1011 1011. ચાલો ગુણાકાર બોલજો. 1 + 0 એટલે 1, 0 + 0 એટલે 0, 1 + 1 એટલે 2, 0 + 1 એટલે 1. આ જવાબ આવ્યો. એના પછી ચાલો હવે a ક્યુબ હોટીએ. a ક્યુબ બરાબર a² × a. ચાલો આયુષ a², 1021 a 1011. ચાલો તો આ 1 + 0 એટલે 1, 0 + 0 એટલે 0, આ 2 1 આ 2 ને આ +1 એટલે 3, પછી આ 0 + 1 એટલે 1. તો મારા હિસાબે હવે તમને જવાબનું પ્રેડિક્શન થઈ જવું જોઈએ. બરાબર. આ પહેલામાં અહીંયા એકરો હતો, અહીંયા બગરો આવ્યો, અહીંયા તગરો. મતલબમાં જેટલી ઘાત એટલી સંખ્યા અહીંયા આવે. તો યસ, એની 2026 ઘાતમાં અહીંયા 2026 લખી દેવું ને બાકીનું બેઠું 101. કયો જવાબ આવ્યો? ઓપ્શન બી. ખ્યાલ આવ્યો તમને બધાને? હતું ને? એકદમ ઇઝી હતું. ચાલો એના પછી હરિયો આ સવાલ ધ્યાન આપજો બધા. શ્રેણિક એ આપેલો છે, આલ્ફા બિલોંગ્સ ટુ આર સચ ધેટ a⁻²0026 બરાબર 0 - 1 1 0, ધેન અ પોસિબલ વેલ્યુ ઓફ આલ્ફા ઇઝ. આલ્ફાની શક્ય કિંમત આ ચારમાંથી કઈ? તમારે અહીંયા આલ્ફા શોધવાનો છે. હવે અહીંયા એની 2026 ઘાત, એની 2026 ઘાતનો જવાબ આપેલો છે આટલો. તો આલ્ફા કેવી રીતના શોધશો? તમે કહો કે સર એની 2026 ઘાત આપણે શોધવી પડે. એની 2026 ઘાત કેવી રીતના શોધશો? તમને અહીંયા શ્રેણિક એ આપેલો છે. હિયર મેટ્રિક્સ એ ઇઝ cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા cos આલ્ફા. ચલો એની 2026 ઘાત ડાયરેક્ટ તો હોદાય નહીં. પહેલા શું હોદવું પડે? a² બરાબર a × a, cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા cos આલ્ફા. ચાલો હવે ને પાછું એ જ અહીંયા cos આલ્ફા માઇનસ સાઇન આલ્ફા, સાઇન આલ્ફા cos આલ્ફા. માટે a² બરાબર cos² આલ્ફા માઇનસ sin² આલ્ફા. પાછું એકવાર cos² આલ્ફા માઇનસ sin² આલ્ફા. સૂત્ર હા, cos² આલ્ફા માઇનસ sin² આલ્ફા cos2 આલ્ફા. ત્રિકોણમિતિના સૂત્ર cos² આલ્ફા માઇનસ sin² આલ્ફાનું સૂત્ર cos2 આલ્ફા. એના પછી આને જોજો, માઇનસ સાઇન આલ્ફા cos આલ્ફા, માઇનસ સાઇન આલ્ફા cos આલ્ફા. એટલે કે 2 વખત -2 ટાઈમ સાઇન આલ્ફા cos આલ્ફા, 2 સાઇન આલ્ફા cos આલ્ફા, સાઇન 2 આલ્ફા. બરાબર. સાઇન આલ્ફા cos આલ્ફા વત્તા સાઇન આલ્ફા cos આલ્ફા, 2 સાઇન આલ્ફા cos આલ્ફા એટલે સાઇન 2 આલ્ફા, માઇનસ sin² આલ્ફા પ્લસ cos² આલ્ફા, cos² આલ્ફા માઇનસ sin² આલ્ફા છે એટલે cos2 આલ્ફા. આ માઇનસ sin² હતું ને આ પ્લસ cos² એટલે cos² માઇનસ sin². ફરી સમજ. હવે મારા હિસાબે તમારે ઓટોમેટિક સમજી જવું જોઈએ કે આ શ્રેણિક એ છે, આ a² છે, તો એની તમે ક્યુબ લેહો ને તો અહીંયા 3 આવવાનો છે. 4 ઘાત લેહો તો 4, તો આપણે કેટલા છે? 2026. એટલે અહીંયા આવે cos 2026 આલ્ફા માઇનસ સાઇન 2026 આલ્ફા, અહીંયા સાઇન 2026 આલ્ફા ને cos એના બરાબર 0 - 1 1 0. ચલો એ લખી જ કરું, સાઇન 2026 આલ્ફા ને cos 2026 આલ્ફા. આલ્ફા શોધવા માટે હવે આગળ શું કરીએ? આ બેને સરખાવું તો cos 2026 આલ્ફા બરાબર 0, કોમા આ બેને સરખાવીએ તો સાઇન 2026 આલ્ફા બરાબર 1. આ બેને સરખાવવાની કોઈ જરૂર નથી કેમ કે માઇનસ કેન્સલ થાય તો આ જ આવે. ચલો હવે આ cos છે 0 ને સાઇન છે 1, આ બિંદુ ક્યાં આવે? 0 1, 0 1, x યામ 0 y યામ 1. આ બિંદુ અહીંયા ઉપર આવે એકમ વર્તુળમાં. આ બિંદુ છે 0 1 ને અહીંયા ખૂણો કેટલો બને? π/2. cos એટલે હંમેશા x યામ અને sin એટલે y યામ. બરાબર. એટલે કે આ જે ખૂણો દેખાય છે ને 2026 આલ્ફા, આ ખૂણો π/2 હોવો જોઈએ. જો આના બરાબર π/2 લઈએ, અહીંયા π/2 મૂકે તો cos π/2 0 થાય ને, sin π/2 1 થાય ને. આ 2026 નીચે જવા દો. આવ્યો કે એકાદી જવાબ?
40 52 કયો ઓપ્શન? સી. ફરી સમજ. આ રકમ મગજમાં ઉતારી દેજો. આ સાઇન કોસ વાળી, કોસ માઇનસ સાઇન, સાઇન કોસ, કેમ કે આ રકમનો ઉપયોગ ઇનડાયરેક્ટલી પણ થઈ શકે છે. આ તો બહુ આ ડાયરેક્ટ કહેવાય, બેથી રકમ આપી દીધેલી. ચલો હવે જોજો. હવે આવે છે જેઈનો ક્વેશ્ચન, 2023નો સવાલ. જોઈએ તમે કેટલું મગજ દોરાવો છો આમાં. શ્રેણિક એ આપેલો છે, જોઈ લઉં ધ્યાનથી. અને આ ચારમાંથી કયો ઓપ્શન સાચો? તમને જેઈ મેન્સ અને એડવાન્સમાં ખબર છે ને, મેન્સમાં મલ્ટિપલ કરેક્ટ નહીં આવે, ચારમાંથી કોઈ એક સાચો. અને એડવાન્સમાં મલ્ટિપલ કરેક્ટનો આખો અલગ સેક્શન આવે, કે જેમાં કીધેલું જોઈએ કે મલ્ટિપલ કરેક્ટ એટલે એકથી વધારે ઓપ્શન સાચા. અત્યારે આ ચારમાંથી એક જ સાચું છે. ચલો હવે આ ચારે ચાર ઓપ્શન તમને શું કરવાનું કહે છે કે એની 30 ઘાત શોધો, 25 ઘાત શોધો. તો એની 25 ઘાત કેવી રીતના શોધો, 30 ઘાત કેવી રીતના શોધશો? તમે કહો કે સર આગળ આપણે કર્યું, પહેલા એ સ્ક્વેર શોધો, એ ક્યુબ શોધો, એટલે કઈ પેટર્ન બની જતી હશે. કઈ પેટર્ન બની જતી હશે તો શું લાગે પેટર્ન બને? આમાં પેટર્ન નથી બનવાની. આ રકમને ધ્યાનથી જુઓ ભાઈ. તમને જે શ્રેણિક એ આપેલો છે ને, જે વસ્તુ જેવી દેખાય ઘણી વખત એવી હોતી નથી, એને તમારે અલગ રીતે જોવી પડે. જો તમે જોઈ લીધું, હું તમને આનું આ એક સ્ટેપ બતાવી દેવા ને, એટલે તમને આવડી જશે. આ બસ એ એક સ્ટેપ જ તમારે તમારા મગજમાં લાવવાનું છે. અહીંયા મેં એક સ્ટેપ કરવાનો છું તે હું મેઇન આ જ છે. હવે જેઈના ક્વેશ્ચન સોલ્વ કરવાની મેઇન વસ્તુ આ જ છે. 2 વરે હું ભાગું છું. હજી બી તમને કંઈક આઈડિયા આવતી હોય તો. આ ચારે ચાર કઈ આલટુ ફાલતુ વસ્તુ નથી. આ ચારે ચાર કોષ્ટકના કિંમતો છે. આ 1/2 જે છે ને, એટલે કોસ કેટલા? π/3, કોસ 60, સાઇન 60 √3/2. પછી આ છે માઇનસ સાઇન π/3 ને આ છે કોસ π/3. એટલે હવે આ શું થયું ખબર? આગળ વાળો દાખલો થઈ ગયો. આ આલ્ફાની જગ્યાએ π/3. હવે આ શ્રેણિક એ છે. હવે એ સ્ક્વેર હોધા તો અહીંયા ડબલ થશે, એ ક્યુબ હોધા તો ટ્રિપલ. સમજ જા? એટલે કે જો આમાં n ઘાત લેવા તો આનો જવાબ હવે કોસ n π/3, સાઇન n π/3. એટલે આ યાદ રાખી લેવાની વસ્તુ છે. સ્પેશિયલ આ શ્રેણિક આ શ્રેણિકના રકમ આવી શકે છે જેઈમાં આવી રીતના જ. પણ રકમ બેઠું સીધું સાઇન કોસ લખીને નહીં આપે, આવી રીતના બનાવીને આપે. બસ હવે ચાલો કેટલી ઘાત જોઈતી છે? 30 ઘાત ને 25 ઘાત ને. ચાલ પુષ્પા, એની 30 ઘાત. એટલે કરવાનું કંઈ નથી. અહીંયા એનની જગ્યાએ 30 મૂકીએ તો 30/3 એટલે 10, કોસ 10π. પછી બધામાં 10π જ આવશે. સાઇન 10π માઇનસ સાઇન 10π કોસ 10π. ચલો કિંમત બોલો. કોસ 10π 10π કા આવે? 10π કા આવે? લેફ્ટ કે રાઈટ? π/2 વાળા ખૂણા y અક્ષ પર, પાઈ વાળા x અક્ષ પર. 10π અહીંયા આવે. આ બિંદુના યામ બોલો. 1 0. એટલે કોસ નો જવાબ 1 ને સાઇન નો જવાબ 0. હવે એક્સ યામ એટલે કોસ થીટા, વાય યામ એટલે સાઇન થીટા. કોસ નો જવાબ 1, સાઇન 0, સાઇન 0. આ શું આવી ગયું? આ આવી ગયો છે. એના પછી હવે એની 25 ઘાત શોધવાની છે. ચલો a⁻25, અહીંયા 25 મૂકવાના છે. કોસ 25 π/3, સાઇન 25 π/3, માઇનસ સાઇન 25 π/3 ને કોસ 25 π/3. ટુકડા પાડો. 3π + π/8, 3 × 24, 8π + π/3. કયું ચરણ? 8π + 8π અહીંયા જાવ હે. પ્લસ એટલે પહેલું ચરણ. અને પહેલા ચરણમાં ચારે ચાર કેવા? ધન. એટલે કે આ એની 25 ઘાત છે ને, આ કોસ 25 π/3 એટલે જ કોસ π/3, કેમ કે પહેલું ચરણ. આ હો સાઇન π/3, આ માઇનસ સાઇન π/3, આ કોસ π/3. આ શું આવી ગયું? આ શ્રેણિક એ જ આવી ગયો.
આના બરાબર એ. હવે ઓપ્શન ચેકિંગ ચાલુ કરો. ઓપ્શન એ, ચલો ઓપ્શન એ ની 30 ઘાત આઈ ને આ એ, તો આઈ માઇનસ એ બરાબર 2i થાય ના, એટલે આ ઓપ્શન ખોટો પડે છે. એના પછી આવ્યું આ એની 30 ઘાત આઈ છે ને પેલું એ છે માઇનસ એ. ચાલો એના ભાઈ આહો ચેક કરી લો. એની 30 ઘાત ને એની 25 ઘાત એ, શું આ બે હરખું છે ના. પછી આવ્યું આ છેલ્લું આઈ પ્લસ એ પ્લસ એ, એના બરાબર આઈ થાય ના. બી એ સાચો જવાબ છે. ખ્યાલ આવશે બધાને? આવી ગયો જવાબ. ચાલો આવી રીતના જેઈના સવાલ, જેઈમાં સવાલમાં આ જોઈ છે. થોડીક વસ્તુ ક્લિક થઈ જાય તો કામ થઈ જાય. આ બધી વસ્તુ યાદ રાખવી પડે, આ બધું નોંધી લેવું પડે. આ જે રકમ છે ને સાઇન કોસ વાળી, તે નોંધી લેવી પડે તમારે તમારી નોંધણી બુકમાં. ચાલો હવે એડવાન્સ 2022. એડવાન્સમાં તો રકમ ફરજિયાત ઇંગ્લિશમાં જ આવે. મેન્સમાં તો ગુજરાતી ઇંગ્લિશ બેવમાં આવશે. ટેન્શન નહીં લે પુષ્પા, મેન્સમાં તારું કામ થઈ જશે. ભલે તને દાખલો નહીં આવડે તો કઈ નહીં, રકમ તો આવડે જ. એટલે ચલો, if matrix M equal to this, then which of the following matrices is equal to M raised to 2022? એમની 2022 ઘાતનો જવાબ આ ચારમાંથી કયો શ્રેણિક બનશે? હવે અહીંયા ભાઈ 2022 ઘાત, મોટી મોટી ઘાત સુધી જવું હોય તો એમ સ્ક્વેર એન ક્યુબ આવી રીતના શરૂઆત કરી શકાય. કોશિશ કરવી હોય તો કરી શકાય છે. એમ સ્ક્વેર હોય તો એમ ક્યુબ, એક પેટર્ન બને જ, પેટર્ન જ છે આમાં, પેટર્ન. પછી બીજું પેલું સાઇન કોસ વાળું, એવું સાઇન કોસ વાળું સેટિંગ છે આમાં. આ 1/2 તો કોષ્ટકમાં આવે પણ આ નહીં આવે. આ સાઇન કોસ વાળું સેટિંગ નથી આમાં. ચાલો કેવી રીતના કરો આને. બીજી એક વસ્તુ તમે જોયું જાનકી, અહીંયા શ્રેણિક ચોરસ કાઉન્સ નથી આપ્યો, સાદો કાઉન્સ આપ્યો છે. અને શ્રેણિકને સાદા કાઉન્સમાં પણ દર્શાવી શકાય. ચાલો હવે બરાબર ધ્યાન આપજો આખી ગેમને. આખો દાખલો પાટિયા બેહારું દાખલો છે. પાટિયા બેહારવાની શક્તિ જેની પાસે હોય તેને આવડી જશે. બરાબર છે. પાટિયું બેસાડવું એક કરા છે. બે પ્રકારે પાટિયા બેસાડી શકાય. એક તો છે કે જવાબ પહેલેથી ખબર હોય તો જવાબ લાવવા માટેનું પાટિયું, પરંતુ અહીંયા જવાબ નથી ખબર. અહીંયા દાખલાને પ્રોપર ગણવા માટેનું એક પાટિયું બેહારવાનું છે. હવે જોજો, એમ બરાબર આ બે જગ્યાએ તમને 3/2 દેખાય છે, પરંતુ આ બે જગ્યાએ 5/2 ને -1/2. 5/2 ને તોરો ટુકડા પાડી આપો. 5/2 ના 1 + 3/2. આ 3/2 બેઠા, અહીંયા -3/2 બેઠા. આ -1/2 છે ને તેને પણ તોરો, પણ એવું તોરો કે 3/2 આવે જ. 1 - 3/2 થાય ના, -1/2. એટલે આ મેં શું કર્યું, મેં બધામાં 3/2 લાવ્યો. હવે તમે બે શ્રેણિકનો સરવાળો તો તમને કરતા આવડે છે ને. આ ઊંધો દાખલો છે, આમાં સરવાળો તોડવાનો છે. એટલે જોજો, આ 3/2 વાળો એક આખો અલગ શ્રેણિક બનાવું છું કે આ 3/2, આ 3/2, -3/2, -3/2. અને બાકી જે વધ્યું તે આમાં, અહીંયા વધ્યો 1, અહીંયા કઈ નહીં વધ્યું એટલે 0, 0 ને અહીંયા 1. એટલે આ એમ બરાબર આઈ પ્લસ આ જે શ્રેણિક છે ને, આ શ્રેણિકને ટેમ્પરરી એક નામ આપો, કેપિટલ A કેપિટલ B, એ નામ આપ્યું. બરાબર છે. એમ બરાબર આઈ પ્લસ એ. શોધવાનું શું છે, એમની કેટલી ઘટ? 2022. જોયા કરજો, એવું જ હોય સેટિંગ, જે વર્ષ ચાલતું હોય તેનું જ સેટિંગ બેહારે. હવે એમ સ્ક્વેર કેવી રીતના હોધાશે? એમ સ્ક્વેર એમ ઇન્ટુ એમ, બરાબર છે જય? એમ ઇન્ટુ એમ, આઈ પ્લસ એ ઇન્ટુ આઈ પ્લસ એ. ચાલો સાદું રૂપ,
એમ સ્ક્વેર બરાબર કીર્તન આઈ ઇન્ટુ આઈ સ્ક્વેર આઈ એ આઈ એ ઇન્ટુ એ. હવે આ એ સ્ક્વેર ની કિંમત કોઈને ખબર છે? એ તમને ખબર છે, પણ એ સ્ક્વેર તો શોધીએ. ચાલો તો એ સ્ક્વેર અહીંયા સાઈડ પર શોધી કરીએ છીએ. એ સ્ક્વેર બરાબર 3/2 3/2. એક કામ કરો, આ શ્રેણિક એ છે ને તેને પહેલા હું લખું છું, પણ આ જે શ્રેણિક એ છે એમાંથી હું કોમન નીકળે તો કૌંસમાં રહી હું ગયું એ સ્ક્વેર એ ઇન્ટુ એ 3. હવે જોજો આનો આની હાથે જ ગુણાકાર તો 3/2 ઇન્ટુ 3/2 9/4 ઇન્ટુ 1 1 -1 -1 1 1 -1 -1 માટે એ સ્ક્વેર બરાબર 9/4 ગુણાકાર સ્ટાર્ટ. 1 એકા -1 0 1 -1 0 -1 + 1 0 -1 + 1 0 શૂન્ય શ્રેણિક. એ સ્ક્વેર જો શૂન્ય શ્રેણિક હોય તો 1³ એની 4 ઘાત એની 5 ઘાત એની કોઈ બી ઘાત 0. એ સ્ક્વેર જો 0 સોરી ઓ તો એની n ઘાત બરાબર ઓ, અને આ n ની કિંમત 2 કે 2 થી મોટી. ચલો તો એ સ્ક્વેર 1³ ઓ આવે એની 3 ઘાત એની 4 ઘાત ઓ, પણ એની 1 ઘાત થોડી ઓ છે. ચલો એમ સ્ક્વેર કન્ટિન્યુ. પુષ્પા આઈ બેઠો a + a 2a એ સ્ક્વેર ઓ. ચલો એટલે એમ સ્ક્વેર નો જવાબ આવ્યો. હવે એમની 2022 ઘાત સુધી પહોંચવાનું બાકી છે. હવે આપણે શોધીશું m³. કેવી રીતના શોધશો? એમ સ્ક્વેર ઇન્ટુ એ એમ સ્ક્વેર આઈ + 2a એમ શ્રેણિક એમ આઈ + a ગુણાકાર સ્ટાર્ટ. આઈ સ્ક્વેર એટલે આઈ જ આઈ એ 2ai 2a ના 2a સ્ક્વેર 0 2a સ્ક્વેર થઈ જશે ઓ. લાઠીઓ જવાબ i + 3a. ભાઈ પેટર્ન બની ગઈ જાનકી. એમની 1 ઘાત હોય તો એની અગાડી 1, એમનો વર્ગ હોય તો એની આગળ 2, 3 ઘાત હોય તો એની અગાડી 3. એમની કેટલી ઘાત છે પુષ્પા? પુષ્પા એમની 2022 ઘાત બરાબર i + 2022 એ સાદુરૂપ i 1001 2022 એને 2022 વડે ગુણવાનું છે. હરિયો અહીંયા તમે 2022 વડે ગુણો તો 2022 ના અડધા 1011 1011 ગુણ્યા 3 3033 અંદર 3033 વડે ગુણો 3033 3033 કયો જવાબ આવ્યો હતો? 3034 3033 -3033 ને 1 ઓછા 3033 એટલે -3032 આવ્યો કે ઓપ્શન એ. પડી સમજ બધાને? કોને તુક્કો મારેલો? કેવું પડે એડવાન્સમાં તુક્કો મારે. હું હિંમત છે તારી. ચાલો સમજ પડી તમને? આગળ વધીએ. પ્રોપર્ટીઝ ઓફ મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન. બાળકો શ્રેણિકોના ગુણાકારના ગુણધર્મ આવડે છે તમને? કઈ નવું નથી. ક્રમના નિયમનું પાલન નહીં થાય એટલે નોટ કમ્યુટેટિવ. એના પછી એ બી બરાબર ઓ તો એ બરાબર ઓ અથવા બી બરાબર ઓ. છોડો એને 1 મિનિટ. આ આઈધર નો મતલબ થાય જો એ બરાબર ઓ અથવા બી બરાબર ઓ તો એ બી બરાબર ઓ થાય. બરાબર છે? એવું તમારે સમજવાનું છે. પણ આનું ઊંધું સાચું નથી કે એ બી બરાબર ઓ તો એનો મતલબ એવું નહીં સમજતા કે આ બે માંથી એક થશે જ એ બરાબર ઓ કે બી બરાબર ઓ. પણ આ બે થયું હોય, આ બે માંથી કોઈ એક હોય તો ઉપરનું થશે જ. એના પછી જૂથના નિયમનું પાલન કરે એસોસિએટિવ લો. પછી આ
કાઉન્સ ખોલવાનો એટલે એને કહેવાય ડિસ્ટ્રીબ્યુટિવ લો. પછી જુઓ અહીંયા આખાના વર્ગનું સૂત્ર તમે નહીં વાપરી શકો શ્રેણિકમાં. a પ્લસ બી હોલ સ્ક્વેર ઇક્વલ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર એવું લખીને બેઠા. આ શ્રેણિક છે પણ i પ્લસ એ આખાના સ્ક્વેરમાં એ સાચું પડી જાય કેમ કે ત્યાં i છે. ચલો હવે નવો ટોપિક આવે છે, ટ્રેસ ઓફ અ મેટ્રિક્સ. ટ્રેસ, આનું ગુજરાતી ખરેખર ગૂગલ પર બી નહીં મળે. ના ના, તું જે ગુજરાતી કરે છે એવાનો પણ મતલબ નહીં થાય. ટ્રેસ ઓફ અ મેટ્રિક્સ, ધ સમ of the diagonal elements of a square matrix A is called the trace of capital A and is denoted by trace A. આ વ્યાખ્યા જઈ તમને એવું કહેવા માંગે છે કે સૌથી પહેલા તો અહીંયા ચોરસ શ્રેણિક, જે ચોરસ શ્રેણિક તમને આપેલું હોય તેના વિકર્ણ ઘટકોનો સરવાળો કરી દેવાનો. તો આ વિકર્ણ ઘટકોના સરવાળાને કહેવાય શ્રેણિક એનો ટ્રેસ, ટ્રેસ ઓફ એ. બરાબર છે. ચાલો તો અહીંયા તમને આ શ્રેણિક એ આપેલો છે, ટ્રેસ એ ઇક્વલ ટુ આનો જવાબ એ વત્તા ઈ વત્તા આઈ, બસ આટલું કરવાનું છે. જ્યાં પણ આવો સંકેત આવે એટલે વિકર્ણનો સરવાળો. પછી ચાલો આનો ટ્રેસ બોલો જલ્દી. નોટ ડિફાઇન, કેમ કે આ ચોરસ શ્રેણિક નથી, અવ્યાખ્યાયિત, નોટ ડિફાઇન. સમજ પડે તમને? ચોરસ શ્રેણિક હોય તો જ વ્યાખ્યાયિત થાય. પ્રોપર્ટીઝ ઓફ ટ્રેસ ઓફ અ મેટ્રિક્સ, એટલે ટ્રેસ ઓફ મેટ્રિક્સના કેટલાક ગુણધર્મ. પહેલો ગુણધર્મ કે શ્રેણિક એને લેમડા વડે ગુણીને પછી તમે એનો ટ્રેસ શોધો કે પછી ટ્રેસ શોધીને લેમડા વડે ગુણો, બેવનો જવાબ સરખો જ આવે. એટલે લેમડાને બહાર કાઢી નાખો તો વાંધો નહીં આવે. એ અને બી નો સરવાળો કરીને ટ્રેસ શોધો કે પછી એ અને બી બેવનો ટ્રેસ શોધીને સરવાળો કરો, બેવનો જવાબ જય સરખો જ આવે. એના પછી એ બી નો ટ્રેસ ઇક્વલ ટુ બી નો ટ્રેસ. જો ગુણાકાર એ બી અને બી એ હરખા નથી આવતા પરંતુ એ બેવના ટ્રેસ સરખા આવે, એ બેવના વિકર્ણનો સરવાળો સરખો થાય. કેટલું એન્ટિક છે કે. ચલો એના પછી હવે આ સવાલ જુઓ. લેટ ધ મેટ્રાઇસિસ, શ્રેણિક એ, શ્રેણિક બી ને શ્રેણિક સી, ત્રણ શ્રેણિક, ત્રણ મેટ્રિક્સ આપેલા છે. ફાઇન્ડ ધીસ એક્સપ્રેશન. આ વસ્તુની કિંમત તમારે શોધવાની છે. ટ્રેસ એ પ્લસ ટ્રેસ એ બી સી ડિવાઈડ બાય 2, ટ્રેસ એ ઇન્ટુ બીસી સ્ક્વેર ડિવાઈડ બાય 2 સ્ક્વેર. અહીંયા 8 એટલે કોનો ઘન? 2 નો ઘન. એટલે નીચે 2 ની ઘાત વધે છે, ઉપર બીસી ની ઘાત વધે છે. 1 ઘાત 2 ઘાત 3 ઘાત. ચલો કેવી રીતના કરો પુષ્પા, કરી નાખ. આ બધાના ટ્રેસ શોધીને સરવાળો કરવાનો છે. એનો ટ્રેસ તમને ખબર જ છે, 5 ને 2, 5 ને 2 7, એટલે આનો જવાબ 7. આનો કેટલો? તમે કહો કે સર આ 3 ને 3 નો પહેલા ગુણાકાર કરો પછી 2 વડે ભાગો એટલે પછી સરવાળો કરવાથી આવી જાય. પછી આનું તો મતલબમાં કંઈક ટેકનિક હે 100%. તમે અહીંયા બધામાં એક વસ્તુ જુઓ, આ બધામાં અહીંયા બી ઇન્ટુ સી દેખાય છે, અહીંયા સ્ક્વેર ક્યુબ, તો પહેલા બી ઇન્ટુ સી શોધી કાઢો ને. ચલો આયુ શ્રેણિક બી સી ગુણાકાર સ્ટાર્ટ. ચલો આરચી 43 9 4 2 8, 9 ઓછા 8 1 બરાબર છે. -12 વત્તા 12 0, 6 ઓછા 6 0, -8 વત્તા 9 1. હું આવ્યું આ? હવે આ દાખલો જોવો, હવે આ દાખલાનું શું થવાનું તે. રિક્વાયર્ડ ઇક્વલ ટુ એટલે કે જે માંગેલ છે, ટ્રેસ એ પ્લસ ટ્રેસ એ ઇન્ટુ બી ઇન્ટુ સી છે આઈ, એ આઈ બાય 2 પ્લસ ટ્રેસ અહીંયા એ ઇન્ટુ આઈ સ્ક્વેર બાય 2 સ્ક્વેર. એવી રીતના ટ્રેસ એ ઇન્ટુ આઈ ક્યુબ ડિવાઈડ બાય 2 ક્યુબ અપ ટુ ઇન્ફિનિટી, અનંત સુધી. ચાલો આનો જવાબ ડાયરેક્ટ લખી કરીએ હવે. 5 ને 2 7. પછી આનો જવાબ એ આઈ એટલે એ જ થયો ને. એ બાય 2 નો ટ્રેસ કેટલો? તો આ 2 બહાર નીકળે, લેમડા બહાર નીકળે. બરાબર, ગુણધર્મ લેમડા બહાર કરી શકે તો આ 2 ને 12 અને એ નો ટ્રેસ 7 એટલે 7/2. અહીંયા આઈ સ્ક્વેર તો ગયો, એ નો ટ્રેસ છે 7 પણ નીચે 2 નો વર્ગ, પછી અહીંયા 7 ના છેદમાં 2 નો ઘન અનંત સુધી. બસ હવે ખાલી સરવાળો કરી આપો.
કઈ શ્રેણી? સમગુણોત્તર શ્રેણી. પહેલા પદને 1/2 વડે ગુનો, બીજું પદ એને 1/2 વડે ગુનો, ત્રીજું પદ 1/2 છે. આ સમગુણોત્તર શ્રેણીનો સામાન્ય ગુણોત્તર. ચાલો પુષ્પા, સમગુણોત્તર શ્રેણીના n પદોના સરવાળાનું સૂત્ર બોલો. સમગુણોત્તર શ્રેણીને ઇંગ્લિશમાં કહેવાય જીપી, જીઓમેટ્રિક પ્રોગ્રેશન, અને સમાંતર શ્રેણીને કહેવાય એપી, એરિથમેટિક પ્રોગ્રેશન. ચાલો જીપી માટે એસએન નું સૂત્ર કોને આવડે છે? a ઇન્ટુ આર રેસ ટુ n -1. આ તમારું 11 નું સૂત્ર. શું આ સૂત્ર વાપરશો આ દાખલામાં? આ અનંત સમગુણોત્તર શ્રેણી છે. અનંત અનંત વાળું એક આખું સ્વાધ્યાય હતું. એનું સૂત્ર આવડે છે એસ ઇન્ફિનિટી નું, એના છેદમાં 1 - r. એટલે હમણાં તો 11 ની એક્ઝામ આપી, આ બધું રિવિઝન કરલું કે નહીં ત્યારે? એના છેદમાં 1 - r. ચાલો એ પ્રથમ પદ 7 છેદમાં 1 - r. r સામાન્ય ગુણોત્તર 1/2. સાદું 1 - 1/2. 1/2 બે ઉપર જાય, 7 દુ 14. 14 છે આનો જવાબ. ખબર છે ને, જેઈમાં ન્યુમેરિકલ આવે, ન્યુમેરિકલમાં ઓપ્શન નહીં આવે. દાખલો ગણવાનો, છેલ્લે જે જવાબ આવે તે કોમ્પ્યુટરમાં ટાઈપ કરીને એન્ટર આપવાનું. મેન્સમાં ન્યુમેરિકલ આવે પણ કેટલા આવે? 5. ટોટલ 25 સવાલ. 25 માંથી 20 સવાલ ઓપ્શન વાળા અને બાકીના 5 આ ન્યુમેરિકલ. હા હા, 300 માર્ક્સનું પેપર, 100 માર્ક્સનું મેથ્સ, 100 નું કેમેસ્ટ્રી, 100 ફિઝિક્સ. બરાબર. ચાલો આવી ગયો પાછો એડવાન્સ નો ક્વેશ્ચન. દેવેન્દ્ર, તારી ફેવરેટ એક્ઝામ નો ક્વેશ્ચન છે. જેઈ એડવાન્સ આખા ઇન્ડિયાની 2nd નંબરની ટફેસ્ટ એક્ઝામ છે આ જેઈ એડવાન્સ. નીટની એક્ઝામ તો આની અમે બચ્ચું કહેવાય. બરાબર છે જાનકી? ચાલો પુષ્પાને જ્યારથી આ ખબર પડી કે એડવાન્સની એક્ઝામ આટલી ખતરનાક છે, તરત જ બાયોલોજી છોડીને મેથ્સ લીધું એને. એમ કે નીટ કોણ આપે, આપણે જેઈ મેન્સ ને એડવાન્સ આપવું. ચાલો ધ્યાન આપજો બેટા, બસ બસ. ચાલો, હાઉ મેની 3/3 matrices capital M with entries from 0, 1 to are possible such that trace of M transpose into M equal to 5? આને તો ઓળખો છો ને, ટ્રાન્સપોઝ પરિવર્ત શ્રેણિક, ટ્રાન્સપોઝ ઓફ મેટ્રિક્સ. સવાલમાં સમજ પડી તમને? આયુષ બરાબર ધ્યાન આપજે. પછાડી ધ્રુવાંશ, હાઉ મેની 3/3 matrices M? હાઉ મેની એટલે કેટલા? 3/3 એટલે 3 કક્ષા વાળા કેટલા શ્રેણિક M બને? કેટલા કેટલા શ્રેણિક M બને? તો પણ કેવા M? કે જે શ્રેણિકના ઘટકો આ 3 માંથી કોઈ એક 0, 1 ને 2 લેવાનો, અને સાથે સાથે આ શરતનું પાલન થવું જોઈએ. ત્રેસ એટલે વિકર્ણનો સરવાળો 5 થવો જોઈએ. સાંભળ, વિકર્ણનો સરવાળો 5 થવો જોઈએ. આ બેના ગુણાકાર કરવાથી જે નવો શ્રેણિક બને તેનો વિકર્ણ 5 થવો જોઈએ, અને ઘટક 0, 1, 2 માંથી જ લેવાના. તો એવા કેટલા શ્રેણિક બને? તમે એટલા આશરે આશરે બનાવી શકો છો. ચલો, મને આમાં મેઇન વિકર્ણ જ છે, પણ આમાં પાછું કેવું છે, આ એમ છે તો અહીંયા એમ ટ્રાન્સપોઝ બનાવવાનો, પછી ગુણવાનું, ચેક કરવાની મહેનત બહુ વધારે છે આમાં. હે, આશરે આશરે બનાવવામાં બી. ચાલો જોયા કરજો. અહીંયા શ્રેણિક એમને ટેમ્પરરી ધારી લેવું પડશે. હિયર લેટ કેપિટલ M ઇક્વલ ટુ, કેપિટલ એમને ધારી લેવો. હું શું ધારું છે જોયા કરજો. A1, A2, A3. નોર્મલી A11, A22 એવું લખીએ ને, દાખલો થોડોક ઇઝી બનાવવા માટે. પછી અહીંયા B1, B2, B3 ને અહીંયા શું લખીશું? ધ્રુવાંશ. ચાલો M ટ્રાન્સપોઝ અહીંયા ઊભું લખી દેવાનું, જે તારું લખ્યું A1, A2, A3, B1, B2, B3, C1, C2, C3. અને હવે આ બેનો ગુણાકાર કોણ છે? ધ્રુવાંશ. M ઇન્ટુ M ટ્રાન્સપોઝ. ચાલ ગુણાકાર બોલ. A1 સ્ક્વેર પ્લસ A2 સ્ક્વેર પ્લસ A3 સ્ક્વેર. હવે અહીંયા બીજો ઘટક જે આવે તે મને એનું મતલબ જ નથી. કેમ? કેમ કે મને વિકર્ણ જ જોઈએ, એટલે ટાઈમ વેસ્ટ નહીં કરતા. ચલો આ ઘટક જોઈતો હોય તો કોનો કોનો ગુણાકાર?
બોલો ગુણાકાર b1 સ્ક્વેર. અને હવે મને અહીંયા આ નીચેનો ઘટક જોઈતો હોય તો આવી રીતના સમય બચાવવો પડે થોડીક બુદ્ધિ વાપરીને. ચાલો ટ્રેસ ઓફ m ઇન્ટુ m ટ્રાન્સપોઝ. ચાલો જાનકી, ટ્રેસ એટલે વિકર્ણનો સરવાળો, કર સરવાળો. આના બરાબર કેટલા છે ધ્રુવાંશ? 5. ચાલો હવે આ જે બી તમને a1 a2 a3 b1 b2 આ જે બી દેખાતું છે ને તે બધું આમાંથી લેવાનું. હવે આશરે વિચારવાનું છે. હવે આમાં કોઈ પ્રોપર કેલ્ક્યુલેશન નથી. નાઉ ઓનલી થિંકિંગ. ચાલો a1 હું લેમ? પહેલા 1 ને 2 થી ટ્રાય કરો ને. a1 1 લઈ લેમ તો 1 નો વર્ગ 1. પછી અહીંયા a2 પાછો 1 લેમ કે 2 2 લઈ લેમ, 2 નો વર્ગ 4 થઈ ગયું 5. 5 થઈ ગયું એટલે 0 જ લેવા પડે બધા. 1 2 3 4 ને બીજા 3. હવે મતલબમાં હવે વાતને સમજો. મતલબમાં આને 1 લીધું અને 2 તો એ રીતના આને 1 ને આને 2 લેવાય, આને 1 ને 2. મતલબમાં આ જેટલા બી છે આ 9 છે, આ 9 9 માંથી કોઈ એકને 1 લેવાનું ને કોઈ બીજાને 2 લેવાનું ને બાકીના 0. એમ સમજ પડી? એટલે આ છે ક્રમચય સંચાઈ ગયું. અંદરો અંદર પરિવર્તન, અંદરો અંદર. ચાલો તો આ કેટલી રીતે કેટલા ઘટકોની ગોઠવણી કરી? 9. 9 ઘટકોની ગોઠવણી, 9 ફેક્ટોરિયલ. કેટલાનું પુનરાવર્તન? કેટલા 0? 7 0 નું પુનરાવર્તન. એટલે 9 ગુણ્યા 8, 7 ફેક્ટોરિયલ 9 ઠામ 72. એટલે જુદા જુદા 72 પસંદગી આમાં કરી શકાય 72 રીતે. હું સિમ્પલ લોજિક. હા, કયા 3 પ્રકાર? હજી દાખલો બાકી છે. હે હા હા આ રહ્યું આ 0 7 વખત છે તે. હા ખ્યાલ આવ્યો ને? 0 નું પુનરાવર્તન થાય છે એટલે 7 ફેક્ટોરિયલ વડે ભાગ્યું. ચાલો એના પછી હવે આમાં એકનો બગડો લીધેલો, કંઈક નવું લેવો. હવે તમે એમ નહીં કહેતા બગડો એકડો, એમ નહીં કહેતા. બે બગડા લઈ લમ પોસિબલ જ, સરવાળો 5 થાય જ નહીં. કે 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 4 ને 4 8 થાય. એટલે 2 બગડા લેવાય જ નહીં. એટલે હવે એક જ ઓપ્શન બાકી રહ્યો, બધા એકડા લઈ લઉં. 1 નો વર્ગ કેટલા એકડા લેવા પડે? 2 3 4 ને 5 ને પછી બાકીના 0 જ લેવાના. 1 2 3 4. કેટલી રીતે લેવાય? ટોટલ 9 ઘટકના 9 ફેક્ટોરિયલ. એકડા કેટલા? 5. 5 ફેક્ટોરિયલ 0 છે 4. સાદુરૂપ આપો ને. 9 8 7 6. 5 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયો. 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ભાગ્યા 24. 4 ટાલી 24. કન્ફર્મ 126. હવે હજી કોઈ શક્યતા ખરી આના સિવાય? આ બે સિવાય હવે કઈ? હવે તો તમે 0 લેવો તો 1 લેવો પડે. એટલે આ સરવાળો આપણો ફાઇનલ જવાબ છે. ચાલો જવાબ આવવો જોઈએ. હે આવી ગયો. ધ્રુવંશ એ કેટલો જવાબ વિચારેલો? ચાલો કઈ વાંધો નહીં ધ્રુવાંશ. બે 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 આશરે તું એ ટીક કર્યા, એમાં 1 સાચો પડ્યો 1 ખોટો. સાચો પડ્યો એના 4, ખોટો પડ્યો ને 1 ગયો. એટલે 3 માર્ક આવ્યા તારા. 1 સાચો પડે એની અમે 3 ખોટા પડે તો એ પૈટું તો 0 થઈ ગયું. ચાલો આ બે તમને છે ને હોમવર્કમાં આપું છું. કાલે આપણે એનું ડિસ્કશન કરીશું. પ્રેક્ટિસ માટે હોમવર્કમાં લઈ લઉં કેમ કે ટાઈમ થઈ ગયો છે. મેઇન્સનો સવાલ છે ભાઈ, મજા આવશે. આ ચેલેન્જર ક્વેશ્ચન છે, પૂછાયો નથી પરંતુ એમ આવા પૂછાઈ શકે, એને કહેવાય ચેલેન્જર. તો બસ આજનો લેક્ચર પૂરો. આઈ હોપ કે તમને સમજ પડી હશે, મજા આવી હશે. નેક્સ્ટ લેક્ચરમાં હજી આપણે થોડાક પીવાયક્યુ કરીશું અને પછી નવું ચેપ્ટર ચાલુ થશે.